ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થઈ ગયું છે મોર્નિંગ, તો ચાલો ઝટપટ ફ્રેશ થઈ જઈએ અને પછી ટિફિન બનાવી લઈએ. અને આજે તો મારા સાસુ સસરા આવ્યા છે, તો જવાનું છે આજે બહાર. તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી અને હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, હું થઈ ગઈ છું ફ્રી અને જવાનું છે આજે મોલમાં. તો હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને હવે હું બહાર જવા માટે રેડી થઈ જઈશ અને પછી જઈશ મોલમાં, હું ને મારું હિયાન બંને. તો હવે અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે, મોલમાં જઈ રહ્યા છીએ. ફાઇનલી અમે હવે જો હું હિયાન ને બાકીના બધા મેમ્બર્સ અમે જઈ રહ્યા છીએ. હિયાનભાઈને મજા આવે છે ગાડીની અંદર બેસવાની. અને જો મારી ગાડી જાય છે ને અહીંયા પાછળ વળીને જોવે છે કે મમ્મા પાછળ આવે છે કે નહીં એમ. અને ફાઇનલી અમે મોલમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે મસ્ત મોલ. આઈ હાઈ, મજા પડી ગઈ. ને હવે અમે આવ્યા છીએ કુર્તીના વિભાગમાં. તો કુર્તી જોઈએ પણ અહીંયા રેન્જ બહુ વધારે છે અને મારી સાઈઝ પણ નથી, તો કુર્તીમાં કંઈ ખાસ જામ એવું છે નહીં. અને હવે આવ્યા છીએ ચપ્પલના વિભાગમાં. તો બધી છે મસ્ત હીલ્સ ને શૂઝ ને સેન્ડલ્સ ને બધા સરસ સરસ ચપ્પલ છે, બધી પણ હેવી રેન્જની છે. અને આ છે મસ્તના શૂઝ છે જે મને બહુ જ ગમે છે અને એની પણ રેન્જ છે 1899 રૂપિયા. જોવો તમે બધા, જોવો કેવા મસ્ત મસ્તના ચપ્પલ છે અને અઢળક ચપ્પલની ડિઝાઇન છે. ને આ શૂઝ મને ગમી છે, તો મેં ટ્રાય કરું છું, મારે લેવી છે. તો વાવ, મસ્ત ફિટિંગ થઈ ગયું, મારી સાઈઝની છે. મેં ફર્સ્ટ ટ્રાય કરીને મને થઈ ગઈ. હવે અમે નીકળી ગયા છીએ મોલની બહાર અને હિયાનભાઈ વોક કરે છે. એને ચાલતા આવડતું નથી પણ થોડુંક થોડુંક શીખીએ છે, એટલે આમ ત્રાસો બાંગો ચાલે છે. કેવી મજા આવે છે અહીંયાને રખડવાની ને ચાલવાની ને ફરવાની ને. હાઈ હાઈ, રોજ ઉઠીને ક્યાંક મમ્મા લઈ જાય. અહીંયા જો મસ્ત અમે બહાર નીકળી ગયા છીએ અને બહાર છે સરસ મજાનું ગાર્ડન અને બેસવા જેવી સરસ મજાની જગ્યા જ્યાં બેસીને આનંદ. હેલો ફ્રેન્ડ્સ, થઈ ગઈ છે સાંજ. તો હવે શું બનાવું રસોઈમાં? તો હવે જો મેં દાળ બાફવા મૂકી દીધી છે. આજે બનાવવાની છે અડદની દાળ અને બાજરાના રોટલા. તો જેને બાજરાના રોટલા અને દાળ ખાવી હોય નવી જ છે. સારું, ચાલો હું બનાવી લઉં બાજરાના રોટલા અને દાળ. તો તમે જોઈ શકો છો આ છે અડદની દાળ અને રેડી થઈ ગઈ છે ફાઇનલી. તો હવે બનાવવાના છે બાજરાના રોટલા. તો આ આપણી અડદની દાળ રેડી થઈ છે અને હવે બાજરાના રોટલાની તૈયારી થાય છે. તો ચાલો હવે બનાવી નાખીએ રોટલા.